પ્રક્રિયાને આપણે કહીશું હાર્ટ એટેક. તો આ થવા પાછળનું જેવું કે મેં સમજાવ્યું કે કારણ છે એન્ડોમેટ્રિયમ એટલે કે રક્તવાહિનીની અંદરના લેયર પર ઈજા પહોંચવી અથવા તો એની પ્રક્રિયામાં ખલેલ પહોંચવો. આવું થવાનું કારણ જેવું કે તમે કહ્યું કે હવે પુરુષો અને સ્ત્રીઓ અને નાની વયમાં પણ જોવા મળી રહ્યું છે. તો મુખ્ય કારણોમાં આપણી અસંગત જીવનશૈલી, વધારે પડતા ફાસ્ટફૂડનો ઉપયોગ, આપણને જે સવલતો ઊભી થઈ છે, સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન કે જે અત્યારે યુવાનોમાં એક ટ્રેન્ડ બની ગયો છે, આ બધી જ અને એક્સરસાઇઝનો અભાવ, આ બધા જ કારણોના લીધે એની જે સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ રક્તવાહિનીની એ ખોરવાય છે, એન્ડોમેટ્રિયમને ઈજા પહોંચે છે અને પછી એની વય 30 વર્ષ કે એનાથી વધારે કે ઓછી હશે, એ સ્ત્રી હશે કે પુરુષ હશે, હાર્ટ એટેકનો ભોગ બનતા આપણે જોઈ રહ્યા છે. બિલકુલ. ડૉક્ટર, તમે રક્તવાહિનીનો ઉલ્લેખ કર્યો, તો રક્તવાહિનીને લગતા રોગ અને હૃદય રોગ વિશે અમારા દર્શક મિત્રોને વધુ જણાવશો? માધવબાગ પંચકર્મ ચિકિત્સા પદ્ધતિની મદદથી બીપી, કોલેસ્ટ્રોલ, મેદસ્વીપણું, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે સામે લડત આપીને સ્વસ્થ જીવન જીવતા દરેક દર્દીનો અનુભવ સાંભળીશું. જી, જેવું મેં કહ્યું કે રક્તવાહિનીનું સ્વાસ્થ્ય જાળવવું એટલે જ ક્યાંક ને ક્યાંક હૃદયનું સ્વાસ્થ્ય જાળવવું એવું અચૂક જ કહી શકાય. રક્તવાહિનીની અંદરનું સ્તર અગર ઈજા પામશે તો જેવું મેં સમજાવું કે હાર્ટ એટેક, અગર એમાં ચરબી જમા થશે તો બ્લોકેજીસ, અગર એની સ્થિતિસ્થાપકતા ખોરવાશે તો બ્લડ પ્રેશર, અને અગર રક્ત ઘાટું હશે એટલે કે ડાયાબિટીસના લીધે પણ એને અંદર ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચતી હોય છે અને એ હૃદય રોગમાં પરિણમતું હોય છે. એટલે જ્યારે હૃદયને અગર સ્વસ્થ રાખવું છે તો રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવી ખૂબ મહત્વનું બની જાય છે. અને રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા સારી રાખવી, એમાં જો કોઈ અગર સારું કામ કરે છે તો એ પંચકર્મ સારવાર પદ્ધતિ છે કે જે માધવબાગમાં અમે લોકો કરતા હોઈએ છીએ. તો ન કે માત્ર હૃદય, પણ હૃદયને લોહી પહોંચાડતી નળીઓનું સ્વાસ્થ્ય જાળવવું એ ધ્યેય હોવું જોઈએ. बिल्कुल. मैं 10 साल पहले कोलेस्ट्रॉल पेशेंट बन गया था. उसके बाद मुझे बीपी होने लगा. उसके बाद करीबन 7 साल हो गया जो मैं डायबिटीज हुआ. 4 महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था, लेकिन ऐसा कुछ नहीं था. सिर्फ मुझे हार्ट में पेन हो रहा था, जहाँ पे ईसीजी करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीट्स मिस हो रहा था. तभी एक दोस्त ने मेरे को बताया, क्यों ना हम 1 साल से आपको बता रहे, आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधवबाग. आपको पसंद आए तो ठीक, नहीं तो छोड़ो, अपना लाइफ वैसा ही जैसा जी रहे जी लो. मैंने फोन किया, डॉक्टर को मिला, और तभी पहले ही मीटिंग पे आई फेल्ट इन लव विद दिस प्लेस. मुझे प्यार हो गया, क्योंकि जब एक्सप्लेनेशन मिल जाते पेशेंट को, ऐसा होना चाहिए कि आप घर का आदमी हो, आपको कुछ चीट नहीं कर रहे, सब कुछ टेबल पे क्लियर है. पहला मेरा बीपी एकदम नॉर्मल हो गया 2 महीने में. फिर कोलेस्ट्रॉल हुआ और वजन तो ओ माय गॉड, मैं क्या बोलूं, 96 प्लस से आज मैं 80 पे हूं. और अभी माइंड ऐसा सेट है कि बॉस 75 बहुत दूर नहीं है. सिर्फ इतना आप लोग को कहेगा, अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए. आई एम 100% श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा. थैंक यू. તો પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ આખરે શું છે તેના વિશે પણ વાત કરીશું બ્રેક બાદ. Yeah, ready? પ્રસ્તુત છે TVS Jupiter 125. સર નવી TVS Jupiter 125. સર આમાં છે સૌથી વધુ સ્ટોરેજ, એટલે કે 2 હેલ્મેટ રાખવાની જગ્યા, વધુ સ્ટાઇલ, વધુ સેફટી અને વધુ સ્પેસ. TVS Jupiter 125, વધુથી પણ વધુ. પરિવારોના મળતા પહેલા વિચારો મળવા જોઈએ, એટલે જ જીવનસાથી પર છે ફ્રી ચેટ. પહેલા વાત પછી જીવનભરનો સાથ. આજે જ ડાઉનલોડ કરો. ઝણઝણાટીથી જલ્દી આરામ મેળવો સેન્સોડાઇન રેપિડ રિલીફ સાથે. તો ડોક્ટર કૃપા છાત્રોડી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ.
ડૉક્ટર આગળ વાત કરીએ તો 2016માં એક સર્વે રિપોર્ટ થયો અને એ રિપોર્ટ પ્રમાણે દર 33 સેકન્ડે એક વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેમાં નાની વયના યુવાનોનો પણ સમાવેશ થયો છે. હવે જ્યારે આવી બિઝી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે ત્યારે આ આંકડો હવે વધુ ગંભીર પણ બન્યો છે. તેના ઉપર તમે શું કહેવા માંગશો? સમગ્ર ભારતમાં 275 કાર્ડિયા ક્લિનિક અને 2 હોસ્પિટલ્સ ધરાવતી માધવબાગ સંસ્થા કે જેનું મિશન છે હૃદયરોગ મુક્ત ભારત અભિયાન અને તે માટે હૃદયરોગ સંબંધિત નવા પ્રોગ્રામ અને હેલ્થ ચેકઅપ સ્કીમ લાવતા રહે છે. એમાંની એક છે હૃદય સંગીની યોજના. તો આ સ્કીમનો લાભ ઉઠાવવા આજે જ મિસ કોલ કરો. માધવબાગ ઓલરેડી ભારત હૃદયરોગ મુક્ત ભારત અભિયાન એવું મિશન ચલાવી રહ્યું છે કે જેના અંતર્ગત દરેક રોગી સુધી અથવા તો દરેક હેલ્ધી વ્યક્તિ સુધી હૃદયરોગ શું છે એનું એજ્યુકેશન એના સુધી પહોંચે એના પર કામ થઈ રહ્યું છે. પણ વાત જ્યારે 55 વર્ષની નાની વયના લોકોની થઈ રહી છે કે એ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામી રહ્યા છે. હમણાં જ આપણે તાજેતરમાં જોયું કે ઘણા બધા સેલિબ્રિટીઝ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. તો આવું થવા પાછળના કારણો અને આંકડાઓની જ્યારે વાત થઈ રહી છે 2016ની કમ્પેરિઝનમાં અત્યારે અગર જો એ આંકડો જોવાનું ટ્રાય આપણે કરીએ તો એ આંકડો ખૂબ પ્રમાણમાં વધારે છે જેને ગંભીરતાથી લેવું જોઈએ. અને આ આંકડાઓને ઓછું કરવાની જ્યારે વાત કરીએ તો માધવબાગનો ખૂબ મોટો રોલ એમાં કામ કરી રહ્યો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવા રિસ્ક ફેક્ટર કે જે રોગીને હૃદયરોગ તરફ લઈ જાય છે. તો આવા રોગોને દવાઓ વગર રિવર્સ કરવા અને નિયંત્રણમાં રાખવા એ સૌપ્રથમ અમારું ધ્યેય હોતું હોય છે. એક હૃદય રોગીને ચોક્કસ પ્રકારનું એજ્યુકેશન આપ્યા પછી એને કેવી રીતે એના લક્ષણોમાંથી બહાર લાવી શકીએ અને હાર્ટ એટેક આવતા પહેલાં કેવા લક્ષણો હશે, એવા લક્ષણો જ્યારે એક રોગીને દેખાય છે ત્યારે એમાંથી કેવી રીતે બહાર આવવું અને તરત જ એને એ ચિકિત્સા મળી રહે એના માટે શું કરવું વગેરે વગેરે એજ્યુકેશન અમે લોકો પૂરું પાડતા હોય છે. અને એક વ્યક્તિ જ્યારે 40 વટે છે, 40 વર્ષની વય પછી એણે અચૂક જ ટ્રેડમિલ ટેસ્ટ, 2D ઇકો, કોલેસ્ટ્રોલના રિપોર્ટ્સ વગેરે ઇન્વેસ્ટિગેશન કરાવવા જ જોઈએ. અને જો એમાં થોડી પણ ગડબડો ક્યાંક દેખાય છે તો માધવબાગમાં આવે છે અથવા તો ક્યાંય પણ કોઈ સારા ડૉક્ટરની સલાહ એણે લેવી જોઈએ જેથી કરીને આ આંકડાઓમાં અચૂકથી ઘટાડો કરી શકીએ. અને અમે લોકો માધવબાગ ઓલરેડી એના પર કામ કરી રહ્યું છે. ડૉક્ટર, રોજબરોજનું જે લોકો કાર્ય કરતા હોય તો એ લોકોની ક્યારેક થાક લાગે, હાંફ ચડી જાય, આવી ઘણી સમસ્યા થતી હોય તો એ લોકો આ બધી વસ્તુઓ ઇગ્નોર કરતા હોય, પરંતુ ખરેખર ઇગ્નોર કરવા જેવી છે પછી આ બાબતો ગંભીરતાથી લેવા જેવી છે? એવી મહિલાઓ કે જેઓ સ્વસ્થ રહેવા ઈચ્છે છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા ઈચ્છે છે, જેમને રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની ઈચ્છા છે, એમના માર્ગદર્શન માટે માધવબાગ દ્વારા તૈયાર કરાઈ છે એક એપ્લિકેશન જેનું નામ છે MIB પલ્સ એપ્લિકેશન કે જેમાં 450થી વધુ ડોક્ટર્સનું માર્ગદર્શન, હેલ્ધી રેસિપી વિડીયો, એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગા, મેડિટેશન વગેરે જેવી ઘરે જ બેઠા સવલતો ઉપલબ્ધ કરાઈ છે. તો આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો MIB પ્લસ એપ્લિકેશન અને માધવબાગ સાથે આજે જ જોડાઓ. બીજું કે હૃદય સંગીની યોજનામાં જોડાવા માટે આજે જ મિસ કોલ કરો. શ્વાસ ચડવો કે હાંફ ચડવી કે થાક લાગવો એને ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે આવા લક્ષણો આવવા જે બતાવે છે કે હૃદયને મળતા લોહીના પુરવઠા કે ઓક્સિજન ક્યાંક ને ક્યાંક ઓછો પડી રહ્યો છે. જ્યારે આપણે બેઠા છીએ અત્યારે ત્યારે આપણા હૃદયને એક ચોક્કસ પ્રકારનો લોહીનો પુરવઠો અને ઓક્સિજન મળી રહ્યો છે. પણ અગર આપણે અહીંયાથી ભાગવાનું ચાલુ કરીશું અથવા તો કોઈ વજન ઉચકીશું અથવા તો સીડી ચડશું ત્યારે આપણા હૃદયને થોડા વધારે રક્તની અને ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ એવા દર્દીઓ કે એવા વ્યક્તિ કે જેમાં અગર એ સીડી ચડે છે કે નાના બાળકને ઉચકે છે કે એની સાથે રમે છે અથવા તો કોઈ પણ એક્ટિવિટી જ્યારે એ કરે છે ત્યારે એને શ્વાસ ચડે છે અથવા તો હંમેશા રોગી કહેતા હોય છે કે શ્વાસ ટૂંકો પડે છે, લેતી વખતે એને ઊંડો શ્વાસ લેવો પડે છે. એ બતાવે છે કે એના હૃદયને ઓક્સિજન અને લોહીનો પુરવઠો ઓછો મળી રહ્યો છે. જો સમયાંતરે આની ચિકિત્સા ન કરવામાં આવે તો એ ઘાતક હૃદયરોગમાં પરિણમવા માટે તૈયાર થઈ જાય છે જેને અમારી ભાષામાં કહીશું ઇસ્ચેમિયા ઓફ હાર્ટ ડિસીઝ. તો ઇસ્ચેમિયા એટલે કે હૃદયને જે લોહીનો પુરવઠો ઓછો મળે છે એની ટ્રીટમેન્ટ જો સમયાંતરે સમયવેળા કરી લેવામાં આવે તો એ રોગીને હૃદયરોગમાં પરિણમતા બચાવી શકાય છે. ડૉક્ટર, આયુર્વેદિક પદ્ધતિથી ડાયાબિટીસ છે, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ આ બધી સમસ્યાની સચોટ સારવાર મળી શકે ખરી? આપ શું કહેશો? લેન્સેટ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કાર્ડિયોલોજી, બ્રિટિશ મેડિકલ જર્નલ એવા 150થી વધુ રિસર્ચ પેપર્સમાં માન્યતા પામેલ
એવી માધવબાગની કોપીરાઇટ ટ્રીટમેન્ટ વિના શસ્ત્રક્રિયા આયુર્વેદિક પદ્ધતિની મદદથી આજ સુધી હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા, થાઇરોઇડ, પીસીઓડી જેવા રોગો ધરાવતા 10 લાખથી પણ વધુ દર્દીઓને હૃદયરોગ જેવી ગંભીર વ્યાધિથી મુક્ત થવામાં મદદ કરી છે. આપ પણ જો આપના રોગથી મુક્ત થવા ઈચ્છો છો તો આજે માધવબાગના નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લો. હૃદય સંગીની યોજનામાં જોડાવા માટે આજે જ મિસ કોલ કરો. માધવબાગે આજ સુધી 150થી વધારે રિસર્ચ પેપર્સ નેશનલ અને ઇન્ટરનેશનલી પબ્લિશ કર્યા છે, જે બતાવે છે કે આયુર્વેદે આખા જગતને કે વિશ્વને પુરવાર કરી બતાવ્યું છે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે કે જીવનશૈલીગત રોગ છે, એમાં પછી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર કે હૃદયરોગ જેવી બીમારીઓનો સમાવેશ જેમાં થશે, એને વગર દવાઓ કે ફાઇલો વગર જ રિવર્સ કરી શકાય છે. એની ચોક્કસતાથી એનું નિયંત્રણ કરી શકાય છે, જે બતાવે છે. એટલે અચૂક જ એનું નિદાન અગર ચોક્કસ થઈ શકે તો એની સારવાર પણ આયુર્વેદમાં થઈ શકે. અને માધવબાગ ન કે સમય લેતા પણ 30 દિવસ કે 60 દિવસ કે 90 દિવસની સમયાવધિમાં આવા રોગમાંથી રિવર્સ થવામાં મદદ કરે છે. અને આજ સુધી લાખો દર્દીઓએ પોતાના આવા રોગને રિવર્સ કરવામાં માધવબાગની મદદ લીધી છે. અને અત્યારે આપણને જે પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલના દર્દીઓ જોઈ રહ્યા છે તો એ હૃદયરોગમાં ન પરિણમે અને ત્યાંથી જ એના રોગને રિવર્સ કરી શકે, ત્યાંથી જ એ બ્રેક લગાવી શકે. તો આવા દર્દીઓને મદદ કરવા માટે માધવબાગ હંમેશા કટિબદ્ધ રહ્યું છે, એમને મદદ કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. બિલકુલ. ડૉક્ટર, જ્યારે આપણે હૃદયરોગની વાત કરી રહ્યા છીએ ત્યારે એસિડિટી થવી, પેટ ભારે લાગવું, બળતરા થવી, ઉલટી થવી, આવા બધા લક્ષણોને એવું કહી શકાય કે હૃદયરોગ છે. અને જો હા તો પછી આ જે તમામ લક્ષણો છે ત્યારે માધવબાગમાં પંચકર્મ ચિકિત્સા કેવી રીતે કામ કરશે? માધવબાગ પંચકર્મ ચિકિત્સાની મદદથી પોતાના બીપી, સુગર, ચેસ્ટ પેન સામે લડત આપીને સ્વસ્થ જીવન જીવતા દર્દીનો અનુભવ સાંભળીશું. જી, આ જે લક્ષણો તમે વાત કરી કે એસિડિટી થવી કે ગેસ થવો કે પેટ ફૂલેલું લાગવું કે ઉલટી થવી, તો આમાં અસમંજસ એ ઊભી થતી હોય છે કે ઘણી વખત દર્દી એને ઇગ્નોર કરી દે છે કે મને ગેસ છે કે એસિડિટી છે, અને એની દવાઓ કે ઘરગથ્થુ ઉપાય કરીને એ કંઈ ટ્રીટમેન્ટ માટે નથી જતો. અને ઘણી વખત આવા લક્ષણો હૃદયના પણ હોઈ શકે છે અને પરિણામ સ્વરૂપ એને ચોક્કસ જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ નથી મળી શકતી. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ગેસિયસ હશે, એસિડિટી હશે અને એને એવું લાગે છે કે મને ક્યાંક હૃદયનો હુમલો તો નહીં હોય. પરંતુ જ્યારે પણ આવા લક્ષણો કોઈ દર્દીને દેખાય છે ત્યારે એણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, એની ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ. માધવબાગમાં જ્યારે આવા દર્દીઓ અમારી પાસે આવે છે ત્યારે એના લક્ષણોમાંથી એને બહાર લાવવામાં તો મદદ અમે કરતા જ હોઈએ છીએ. પણ જો એ હૃદયને લગતા લક્ષણો દેખાઈ રહ્યા છે ત્યારે એનું 2D ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ, એના કોલેસ્ટ્રોલના રિપોર્ટ્સ વગેરે જેટલા પણ એના રિસ્ક ફેક્ટર્સવાળા ઇન્વેસ્ટિગેશન હશે એ અમે કરતા હોઈએ છીએ. એનું નિદાન થયા પછી એને કયા પ્રકારના પંચકર્મની જરૂર છે થી લઈને એના રોગને રિવર્સ કરવામાં એટલે કે હૃદય રોગને રિવર્સ કરવામાં એને મદદ કરતા હોઈએ છીએ. એસિડિટી કે ગેસ થઈ જવો એ એક સામાન્ય લક્ષણ ગણીને ઘરે બેઠા જ એના ઉપાયો શોધતા રહેવા એવું ન કરવું જોઈએ, એ સલાહ ભરેલું બિल्कुल नहीं. नमस्ते, मेरा नाम श्रेयस बिरवाड़कर है. 2015 में मुझे ब्लॉकेज वगैरह आए थे, मुझे थोड़ा सा माइनर अटैक आया था. ठाकुर कॉम्प्लेक्स में माधवबाग करके है, मेरी वाइफ और मैं आया. पिछले बार ऑपरेशन हुआ था दूसरे हॉस्पिटल में, वहाँ के पूरे पेपर्स ला के मैडम को मैंने दिखाया तो मैडम बोली ये आपका ठीक हो सकता है, लेकिन आपको 3 महीने का कोर्स करके थोड़ा सा जो डाइट है वो आपको संभालना करना पड़ेगा. बोले ठीक है मैडम. तो मैंने 3 महीना पूरा उनका डाइट फॉलो किया. 3 महीने के बाद मुझे इतना अच्छा रिजल्ट आया कि मेरा वेट कम से मैंने 22 किलो कम किया. खाने के उन्होंने बोला जैसे फॉलो करो वो हिसाब से मैंने फॉलो किया. फिर 3 महीने बाद मैंने मेरा रिपोर्ट से निकाला तो ब्लॉकेज काफ़ी मतलब जो उसका 90 और 80% थे काफ़ी मतलब कम ही हो गए, मतलब है भी नहीं ऐसे लगा. तो उसके बाद पूरा फिर 1 साल जो ट्रीटमेंट उन्होंने मुझे दिया है कंटिन्यू में फॉलो किया. जैसे पंचकर्मा है, उन्होंने जो दवाई दी है काफ़ी है, वो कंटिन्यू में रेगुलर लेते गया. मेरा वेट कम रेगुलर कर रहा. जो मेरा बीपी 150 के ऊपर होता था अभी एकदम नॉर्मल है. मुझे तो एक 100% माधवबाग में अच्छा इतना रिजल्ट आया कि जैसे अभी जब भी आता हो यहाँ पे माधवबाग में
बोलते हैं ना, एक अपना सा लगता है, अच्छा फीलिंग लगता है। मैं पूरे माधव बाग के टीम को मैं शुक्रिया अदा करना चाहता हूँ कि आपने मुझे दोबारा जन्म दिया है। इसके लिए मैं उनका शुक्रिया अदा करना चाहता हूँ। थैंक यू। તો હાર્ટ એટેક અને ડાયાબિટીસને લઈને કઈ રીતે તમારે અવેર રહેવું છે એ વિષય પર આપણે વાત કરીશું, તે પહેલા લઈએ એક બ્રેક। कैशलेस हॉस्पिटलाइजेशन है आसान। www.starhealth.in पर हमारी नेटवर्क हॉस्पिटल्स की जानकारी पाएं। सदैव आपकी सेवा में। भगवते वासुदेवाय नमः। कन्या ने बोला वो भागी गई सिमरन दीदी भागी गई। कन्या भागी गई? પણ અમારું તો લવ મેરેજ છે મમ્મી। બધા માટે કપડા લેવા ભાગી ગઈ કારણ કે આવી ગયો છે સ્માર્ટ બજારનો ફૂલ પૈસા વસૂલ સેલ। બધા થઈ જશે ગુલ કારણ કે આવી ગયો છે સ્માર્ટ બજારનો ફૂલ પૈસા વસૂલ સેલ। મેન્સ લેડીઝ કિડ્સ વેર પર છે ઓછામાં ઓછી 50% ઓફ 21 થી 26 જાન્યુઆરી। ગુલાબ ઓઇલ્સ, રસોઈ ગુલાબની ગૌરવ ગુજરાતનું। તો દર્શક મિત્રો, ડાયાબિટીસ અને હૃદય રોગથી ગભરાવાની જરૂર નથી। પંચકર્મ ચિકિત્સા વિશે જાણીએ। ડૉક્ટર, આપણા દેશમાં દરેક બીજા વ્યક્તિને કોઈને કોઈ હૃદય રોગ રિસ્ક ફેક્ટર જોવા મળે છે, તો જો આવી વ્યક્તિ માધવ બાગની ચળવળમાં સહભાગી થાય તો તેને શું લાભ મળશે? માધવ બાગના 280 થી વધુ ક્લિનિક માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં નહીં, ભારતભરમાં યુપી, એમપી, ગુજરાત, ગોવા, કર્ણાટક, દિલ્હી અને આ રાજ્યોમાં પણ ઉપલબ્ધ છે। તો આપ આપના નજીકના સેન્ટર પર એનો લાભ લઈ શકો છો। તો આ 2023ના નવા વર્ષમાં આરોગ્યમય, સ્વસ્થ અને આનંદદાયી જીવન જીવવાનો સંકલ્પ લઈએ। હૃદય સંગીની યોજનામાં જોડાવા માટે આજે જ મિસ કોલ કરો। માધવ બાગ સમગ્ર ભારતભરમાં કેટલાય વર્કશોપ, સેમિનાર, આવા ટીવી શોઝ કરતું રહેતું હોય છે, જેથી કરીને વ્યક્તિ સુધી એનું એજ્યુકેશન પહોંચે કે એક વ્યક્તિ સમજે કે જ્યારે હૃદયરોગ શું છે, હાર્ટ એટેક શું છે, બ્લોકેજીસ શું છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે થાઇરોઇડ જેવા રોગ જ્યારે છે ત્યારે શું જિંદગીભર દવાઓ ખાવી જ પડશે? અને એવા દર્દીઓ કે જેને સવાલો હશે કે મને ડાયાબિટીસ છે તો શું મને હૃદયરોગ થઈ શકે, મને હાર્ટ એટેક આવી શકે? અથવા તો એવા દર્દીઓ કે જેમને કશું જ નથી, સ્વસ્થ વ્યક્તિ પણ એને આ સવાલ હોય કે શું મારું હૃદય સ્વસ્થ છે? આવા વ્યક્તિઓ જ્યારે માધવ બાગમાં આવે છે અથવા તો માધવ બાગના આવા યોજનાઓમાં જોડાય છે, જેમ કે હમણાં અમારું ચાલી રહ્યું છે હૃદય સંગીની યોજના, જે અમે ખાસ કરીને મહિલાઓ માટે બહાર પાડ્યું છે, પણ દરેક સ્વસ્થ વ્યક્તિ કે હાર્ટનો દર્દી એનો લાભ ઉઠાવી શકે છે કે જેમાં એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન અમે કરીશું, ટ્રેડમિલ ટેસ્ટ અમે કરીશું અને આ રીતે એના નિદાન પછી એની ટ્રીટમેન્ટ કરવામાં એને મદદ મળી શકે। તો અચૂકથી જ એવા દર્દીઓ હિના કે જેને આ બધા સવાલો છે કે શું મારું હૃદય સ્વસ્થ છે કે નહીં, મને હાર્ટ એટેક આવશે કે નહીં, અગર હું બ્લડ પ્રેશરનો દર્દી છું તો મારા હૃદયની કાર્યક્ષમતા કેટલી છે, વગેરે વગેરે, આવા દર્દીઓને મદદ કરવા માટે માધવ બાગમાં ઇન્વેસ્ટિગેશન્સ ઉપલબ્ધ છે અને એક્સપર્ટ ડોક્ટર્સ કે જે એમને સાચી સલાહ આપે છે, સાચું માર્ગદર્શન આપે છે। ડૉક્ટર, બ્લોકેજીસ અને હાર્ટ એટેક વચ્ચે શું સંબંધ છે? જેની બ્લોકેજીસ છે એની હાર્ટ એટેક આવવાની સંભાવના ખરી? બ્લોકેજીસ એ કોઈ રાતોરાત બનતી પ્રક્રિયા નથી। જેમ કે આપણે આપણી જે જીવનશૈલીમાં હવે ચેન્જ આવ્યા છે કે આપણે 1 વર્ષના બાળકનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ અને એને કેક ખવડાવીએ છીએ, તો કદાચ બ્લોકેજીસ બનવાની પ્રક્રિયા ત્યારથી શરૂ થાય છે। બ્લોકેજીસ બનતા 10, 12, 15 કે 20 વર્ષ પણ લાગી શકે છે। બ્લોકેજીસ હશે એને હાર્ટ એટેક આવશે જ એવું બિલકુલ સત્ય એટલે ના ગણી શકીએ, કારણ કે બ્લોકેજીસ વર્ષો વર્ષ હોવા છતાં પણ વ્યક્તિ એક સ્વસ્થ જિંદગી જીવતો હોય છે। અગર એણે એન્જિયોગ્રાફી નથી કરાવ્યું તો કદાચ એને ખબર પણ નથી હોતી કે મારી રક્તવાહિનીઓમાં બ્લોકેજીસ જમા છે। જ્યારે હાર્ટ એટેક જેવું કે આપણે આગળ આખી પ્રોસિજર એની સમજ્યા, હાર્ટ એટેક આખી અલગ વસ્તુ છે જે
નાની વયના 25 વર્ષ કે 26 વર્ષના યુવાનને પણ આવી શકે છે, 50 કે 60 વર્ષના વયના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવી શકે છે. કારણ કે હાર્ટ એટેકની પ્રોસિજરમાં રક્તવાહિનીનું અંદરનું સ્તર ગડબડ થાય છે, એમાં ખલેલ પહોંચે છે. એટલે એ ગમે ત્યારે ગમે તે વ્યક્તિને અને ગમે તે સ્થિતિમાં આવી શકે છે. જ્યારે બ્લોકેજીસ આખી અલગ વસ્તુ છે. બ્લોકેજીસ એટલે એક પ્રકારની ચરબી જેને ગણી શકીએ, અને એને અગર રિવર્સ કરી શકીએ તો બ્લોકેજીસ રિવર્સ થઈ શકે છે. એટલે એવું બિલકુલ ગભરાવા કે ડરવાની જરૂર નથી કે મને બ્લોકેજ છે તો મને હાર્ટ એટેક આવશે જ. ડૉક્ટર, હૃદય રોગની વાત કરી રહ્યા છે ત્યારે એક હૃદય રોગીએ કેવા પ્રકારના એક્સરસાઇઝ કરવા જોઈએ? ખૂબ અસમંજસો એક હૃદય રોગી માટે હોય છે, અને જ્યારે વાત હૃદયની આવે છે ત્યારે એને હંમેશા એ ડર હોય છે કે હું વધારે પડતા એક્સરસાઇઝ કરીશ અથવા તો વ્યાયામ કરીશ તો મને હાર્ટ એટેક તો નહીં આવે અથવા તો મારા હૃદયને નુકસાન તો નહીં પહોંચે. ત્યારે માધવબાગે સુંદર પ્રકારની એક એપ્લિકેશન તૈયાર કરી છે, MIB પલ્સ એપ્લિકેશન, કે જેમાં 450 ડૉક્ટર્સ સતત એમાં એમની માર્ગદર્શન આપતા રહેતા હોય છે. તો એક હૃદય રોગીએ કેટલા અને કેવા પ્રકારના એક્સરસાઇઝ કરવા એનું ગાઈડન્સ એમાં અપાતું હોય છે. કેવા પ્રકારનું ડાયટ લેવું પણ એમાં સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે, જેથી કરીને એ એમાંથી બહાર આવી શકે કે મારે તેલ નથી ખાવાનું કે ઘી નથી ખાવાનું કે આ નથી ખાવાનું. એક ચોક્કસ પ્રકારના ડાયટ જ્યારે એને સમજાવવામાં આવે છે ત્યારે એનું કેલરી બેલેન્સ સરસ કરી શકે છે, એના એક્સરસાઇઝ સરસ કરી શકે છે અને અચૂકથી જ એના હૃદય રોગથી એ બહાર આવી શકે છે. ડૉક્ટર, તમે હૃદય સંગીનીની વાત કરી, આ યોજના આખરે છે શું? હૃદય સંગીની કે જે ખૂબ જ નહિવત દરમાં અમે મહિલાઓ માટે ખાસ કરીને માધવબાગ લઈને આવ્યું છે, કારણ કે આપણા માટે 24 કલાક કામ કરતી ઘરની સ્ત્રી એ કદાચ પોતાના સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક ગડકારતી નથી હોતી. તો એવી સ્ત્રીઓ કે જેને ખૂબ શ્વાસ ચડે છે કે ઘરનું કામ કરતાં કરતાં એને થાક લાગે છે, તો એમના માટે આ નહિવત દરમાં આ યોજના લાવવા પાછળનો માધવબાગનો ધ્યેય અને હેતુ એ છે કે આપણી માતાઓ, આપણી બહેનો, દીકરીઓ અને મહિલાઓ હૃદય અને સ્વસ્થ રાખી શકે, અને અલ્ટિમેટલી અગર એક સ્ત્રી નું હૃદય સ્વસ્થ હશે, એ અગર સ્વસ્થ હશે તો આપણા ઘરને સ્વસ્થ રાખી શકશે. તો હૃદય સંગીની એટલે અમારું મહિલાઓ માટેનું હૃદય સ્વાસ્થ્ય અભિયાન. ડૉક્ટર, આજકાલમાં નાની વયમાં હાર્ટ એટેકનું પ્રમાણ, હૃદય રોગનો હુમલો આ જોવા મળી રહ્યું છે, તો એવા જે યંગ જનરેશન છે તેમના માટે કોઈ ખાસ ટિપ્સ? આપણી બદલાતી જતી જીવનશૈલી અને જંક ફૂડ અને જાતબાતના એવા સવલતો કે ઘરે બેઠા આપણને ફૂડ ઉપલબ્ધ થઈ રહ્યું છે, આપણે એસીમાં ફરતા થઈ ગયા છે. એમાં કોઈ ડાઉટ નથી કે અત્યારની યુવા પેઢી થોડી અવેર પણ થઈ છે, જીમ જોઈન કરે છે, પણ એક ચોક્કસ પ્રકારની જીવનશૈલી તો એમની હોવી જ જોઈએ. તો પછી હૃદયનો ડર નથી લાગતો, હાર્ટ એટેકનો ડર એમને નથી લાગતો, કે પહેલાંથી જ અગર એ સ્વસ્થ છે, એનું BMI ઓકે છે, એટલે કે એનું હાઇટ પ્રમાણે એનું વજન બરાબર છે, અને સમયાંતરે એ કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવતા રહેશે, તો પછી એને હૃદય રોગથી ડરવાની બિલકુલ જરૂર નથી. ડૉક્ટર, તમે ડાયાબિટીસ અને હૃદય રોગને લઈને અમારા દર્શક મિત્રોની સરસ રીતે અવેર કર્યા, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરી આવા જ કાર્યક્રમ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.